નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે પણ મગફળી પાકનું વાવેતર કરેલ છે અને તમારી મગફળી અત્યારે 25 થી 30 દિવસની થઈ હોય તો આ મગફળીમાં વધારે ઉત્પાદન મેળવવા માટે, સારો એવો ગ્રોથ મેળવવા માટે, વધારે સુયા બને એના માટે અત્યારથી શું માવજત કરવી, મગફળીમાં કયા ખાતરો વાપરવા, કયા બેક્ટેરિયા વાપરવા, એના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી આવી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણે સૌ જોઈ શકીએ છીએ કે મગફળીનો પાક શરૂઆતની અવસ્થાએ 25 થી 30 દિવસનો થઈ ગયો છે. તો આ અવસ્થા એવી છે દર્શક મિત્રો કે અત્યારથી જ આપણે જો મગફળીમાં ખૂબ સારું એવું કાળજી રાખીએ તો આમાંથી આપણે વીઘે 30 થી 32 મણનો ઉતારો પણ લઈ શકીએ છીએ. આના માટે દર્શક મિત્રો અત્યારે કયા ખાતરો વાપરવા, કયા બેક્ટેરિયા વાપરવા, મગફળીમાં શું માવજત કરવી વગેરે વિશે આપણે હવે વિસ્તૃત માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, આપ સૌએ યુરિયા ખાતર શરૂઆતમાં નાઇટ્રોજન માટે આપવાની જરૂર નથી, બરોબર? કારણ કે દર્શક મિત્રો, મગફળીના પાકમાં મૂળમાં જે રાઇઝોબિયમની ગાંઠો હોય એ નાઇટ્રોજનનું સ્થિરીકરણનું કામ કરે છે. એટલે પહેલેથી જ આમાં નાઇટ્રોજન સ્થિરીકરણ થઈ જાય છે. એટલે યુરિયા નાખવાનો કોઈ મતલબ નથી. ખેડૂતોએ ખોટો ખર્ચો કરવો નહીં, ખોટી મહેનત કરવી નહીં. યુરિયા ખાતર નાખવાની જરૂર નથી. સિંગલ સુપર ફોસ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ મગફળી જે છે એની બાજુમાં છાશ કરીને આપ સૌ વાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, સારું એવું ઉત્પાદન મેળવવા માટે, સારા એવા વિકાસ માટે કયા કયા બેક્ટેરિયાઓ વાપરવા એના વિશે આપણે માહિતી મેળવીએ. તો આડેનધડ જે તે ખેડૂતોએ કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કે ખાતરો નાખવા નહીં. કૃષિ યુનિવર્સિટીઓ અને ખેડૂતોના ભલામણના આધારે બહુ સારું રિઝલ્ટ જે મળે છે અને ખેડૂતોના અનુભવોના આધારે જે કઈ સાચી માહિતી છે આપણે માહિતી મેળવીએ તો મગફળીના પાકમાં આપ સૌએ એવા બેક્ટેરિયા વાપરવા જે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે, ફોસ્ફરસને ઓગાળવાનું કામ કરે અને જમીનમાં જે સલ્ફર રહેલો હોય છે એને લભ્ય બનાવીને છોડને આપવાનું જે કામ કરે છે એવા પ્રકારના બેક્ટેરિયા આપ સૌએ આમાં ઉપયોગ કરવાના રહેશે. જેમાં રાઇઝોબિયમ, પીએસબી કલ્ચર અને થાઇબેસિલસ આ 3 પ્રકારના બેક્ટેરિયા વાપરવાની ભલામણ કરવામાં આવેલ છે. જેમાં દર્શક મિત્રો, રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરવાનું કામ કરે છે. ઉપરાંત પીએસબી કલ્ચર જે છે એ ફોસ્ફરસને ઓગાળવાનું કામ કરે છે અને થાઇબેસિલસ જે બેક્ટેરિયા છે એ સલ્ફરને લભ્ય બનાવવાનું કામ કરે છે. આ 3 બેક્ટેરિયા દર્શક મિત્રો મગફળીના પાકમાં આપ સૌ આ અવસ્થાએ ઉપયોગ કરી શકો છો. આનાથી મગફળીમાં સારું એવું ઉત્પાદન, સારું એવું રિઝલ્ટ આપ સૌને જોવા મળશે. આગળ દર્શક મિત્રો, આ અવસ્થાએ હવે થોડા સમય પછી અહીં આગળ મગફળીના પાકમાં પીળા પાંદડા થતા આપ સૌને જોવા મળશે. તો શરૂઆતની અવસ્થાએ પાંદડા જો પીળા પડતા હોય અને પાન જો આખું પીળું પડી જતું હોય તો એમાં લોહ તત્વની ખામી હોય છે. અને જો પાન આખું પીળું પડીને જો સફેદ થઈ જતું હોય છે તો એમાં સલ્ફરની ખામી હોય છે. તો આ ખામી પૂરી કરવા માટે, મગફળીમાં સુકારો ન આવવા માટે, પાંદડા પીળા ન પડે એના માટે શું માવજત કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, આના માટે આપ સૌએ થાઇબેસિલસ બેક્ટેરિયા વાપરવાના રહેશે. ઇફકો, ક્રિપ્કો, સરદાર વગેરેના જે સરકાર માન્ય જે સારા બેક્ટેરિયા આવે છે વિશ્વાસપાત્ર, એનો આપ સૌએ ઉપયોગ કરવાનો રહેશે. ઉપરાંત દર્શક મિત્રો, માઇકોરાઇઝા જે મગફળીના મૂળ છે એને ખોરાક પૂરો પાડવાનું કામ કરે છે, એ પણ આપ સૌ આમાં ઉપયોગ કરી શકો છો. તો હવે દર્શક મિત્રો, મગફળીનો પાક 0 થી 30 દિવસનો હોય, 25 થી 30 દિવસનો મગફળીનો પાક થાય એ ફૂલ શરૂઆતની જે અવસ્થા છે ત્યાંથી જ મગફળીનો ગ્રોથ થવાનું ચાલુ થતું હોય છે. એટલે આપ સૌએ અત્યારથી જ એવા ખાતર વાપરવા, મૂળનો વિકાસ થાય, સારો એવો વિકાસ થાય, ઝડપથી ગ્રોથ વધે એના માટે આપ સૌએ એનપીકે 19-19-19 સરદારનું એનપીકે જે 19-19-19 આવે છે પાણીમાં દ્રાવ્ય રાસાયણિક ખાતર, એનો આપ સૌ આ અવસ્થાએ ઉપયોગ કરી શકો. 80 થી 100 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે આપ સૌએ છંટકાવ કરવો. ઉપરાંત આપ સૌએ મિક્સ માઇક્રોન્યુટ્રન પણ આની સાથે આપ સૌ છંટકાવ કરી શકો છો. જેમાં ઇફકો કંપનીનું જે સાગરિકા આવે છે એ 50 ml પ્રતિ પંપ છંટકાવ કરવાનો રહેશે. આગળ દર્શક મિત્રો, મગફળીનો પાક 30 થી 45 દિવસનો થાય, વિકાસ જ્યાંથી થવાનું ચાલુ થાય છે આ અવસ્થાએ આપ સૌએ કયા ખાતરનો ઉપયોગ કરો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, આપ સૌએ 12-61-00 જે WSF આવે છે પાણીમાં દ્રાવ્ય રાસાયણિક ખાતર, જે ડાળીઓનો વિકાસ કરવાનું કામ કરે છે, એનો આપ સૌએ ઉપયોગ કરવો. એ દર્શક મિત્રો આપ સૌએ 80 થી 100 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવાનો રહેશે. ઉપરાંત દર્શક મિત્રો, મિક્સ માઇક્રોન્યુટ્રન ગ્રેડ 4 જે આવે છે એ 20 થી 25 ગ્રામ આપ સૌએ પંપમાં છંટકાવ કરવાનો રહેશે. ઉપરાંત દર્શક મિત્રો,
હવે મગફળી 45 દિવસની થાય ત્યારે જે સુયા બેસવાની અવસ્થા હોય, સુયા વધારે બેસાડવા માટે શું વાપરવું, તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો 05234 સરદારનું જે 05234 WSF જે આવે છે પાણીમાં દ્રાવ્ય રાસાયણિક ખાતર, એ આપ સૌ 80 થી 100 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરી શકો છો. તો દર્શક મિત્રો, આ રીતે આપ સૌ જે તે અવસ્થાએ મગફળીના પાકમાં આ બેક્ટેરિયા આપી મગફળીના પાકમાં ફૂલ અવસ્થા, ડાળીઓ બેસવાની વિકાસની અવસ્થા અને સુયાની જે અવસ્થા આવે છે ત્યારે આપ સૌ આ મુજબના બેક્ટેરિયા ખાતરોનો ઉપયોગ કરી મગફળીનું સારું એવું તમે પાક લઈ શકો છો અને એમાંથી સારું એવું ઉત્પાદન મેળવી એમાંથી સારી એવી આવક મેળવી શકો છો. તો વાલા દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.